બંધ મુઠ્ઠી ખુલ્લી મુઠ્ઠી વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક માણસને બે પુત્રો હતા. બંનેનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ હતો. એક ખૂબ કંગાળ હતો અને બીજો ઉડાઉ હતો. તેના પિતા તેના સ્વભાવથી નારાજ હતા. તેમને ઘણી વખત સમજાવ્યા, પણ તેણે પોતાનો સ્વભાવ ન બદલ્યો. એક દિવસ પિતાને ખબર પડી કે મહાત્મા બુદ્ધ તેમના ગામમાં આવ્યા છે. તે આશા સાથે તેની પાસે પહોંચ્યો કે કદાચ તે તેના પુત્રોને સમજાવશે. તેણે મહાત્મા બુદ્ધને આખી વાર્તા કહી, જે સાંભળીને બુદ્ધે કહ્યું, કાલે તમારા પુત્રોને મારી પાસે લાવો. હું તેની સાથે વાત કરીશ. બીજા દિવસે તેઓ તેમના પુત્રો સાથે મહાત્મા બુદ્ધ પાસે પહોંચ્યા. બુદ્ધે બંને પુત્રોને પોતાની પાસે બેસાડ્યા અને તેમના બંને હાથની મુઠ્ઠીઓ બતાવીને પૂછ્યું, જો મારા હાથ આવા થઈ જશે તો કેવું લાગશે? તમે એવું લાગશો કે જાણે તમને રક્તપિત્ત છે. બંને પુત્રોએ એકસાથે જવાબ આપ્યો. તે પછી મહાત્મા બુદ્ધે પોતાની મુઠ્ઠી ખોલી. પછી તેણે તેની બંને હથેળીઓ ફેલાવી અને બતાવીને પૂછ્યું, જો મારા હાથ આવા થઈ જાય તો મને કહો કે કેવું લાગશે? તમને રક્તપિત્ત થયો હોય તેવું હજુ પણ લાગશે. બંને પુત્રોએ જવાબ આપ્યો. જવાબ સાંભળીને મહાત્મા બુદ્ધ ગંભીર થઈ ગયા અને તેમને સમજાવવા લાગ્યા, પુત્રો, તમારી મુઠ્ઠી હંમેશા બંધ અથવા હંમેશા ખુલ્લી રાખવી એ એક પ્રકારનો રક્તપિત્ત છે. જો તમે તમારી મુઠ્ઠી હંમેશા બંધ રાખશો તો તમે અમીર હોવા છતાં પણ ગરીબ જ રહેશો, અને જો તમે તમારી મુઠ્ઠી હંમેશા ખુલ્લી રાખશો તો તમે ગમે તેટલા અમીર હો, તમને ગરીબ બનતા સમય નહીં લાગે. તેથી તમારી મુઠ્ઠી ક્યારેક બંધ રાખો અને ક્યારેક ખુલ્લી રાખો. આ રીતે જીવનનું સંતુલન જળવાઈ રહેશે. પુત્રો મહાત્મા બુદ્ધની વાત સમજી ગયા અને સંતુલન જાળવીને જ પૈસા ખર્ચવાનું નક્કી કર્યું. બોધ. જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે. તેનો ખર્ચ સમજદારીપૂર્વક કરવો જોઈએ. વધુ પડતી કંજુસાઈ સારી નથી અને અતિશય ઉડાઉપણું પણ સારું નથી. બંને ગરીબીની નિશાની છે. એક સંપત્તિ હોવા છતાં ગરીબી અને એક સંપત્તિ ગુમાવ્યા પછી ગરીબી. તેથી પૈસાનું સંતુલન જળવાઈ રહે તે રીતે ખર્ચ કરો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.